અશોક ભટ્ટના દીકરા ભૂષણ ભટ્ટે એક સામાન્ય વાતમાં ભારત પાકિસ્તાન લાઈન મૂક્યું. આ લોકો ધર્મને કેવી રીતે રાજકારણમાં લાવવો અને લોકોની લાગણીઓ સાથે કેવી રીતે છેડછાડ કરવી અને લોકોનું ઇમોશનલી બ્લેકમેલિંગ કરી અને એ સમયગાળા દરમિયાન લોકો પાસેથી મતો લઈ લી અને પછી લોકો એમ થયું કે આપણે છેતરાઈ ગયા. પણ ગુજરાતની ભોળી પ્રજા છે એટલે લોકશાહી કોને કહેવાય? લોકશાહીમાં તમે સંપૂર્ણપણે પ્રજા પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતે જ્યારે મત આપી અને લોકસેવક ચૂંટે એને લોકશાહી કહી શકાય. પણ તમે જુઓ છો કે તમે સત્તામાં બેઠેલા હોય તો તમારે સત્તાનો હિસાબ આપવાનો હોય. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હોય. સ્થાનિક સ્વરાજની અંદર આ ડબલ એન્જિન કહેતા પણ ટ્રિપલ એન્જિન કહીએ. ચાલો ગુજરાતની અંદર કોંગ્રેસને લોકોએ સપોર્ટ નથી કર્યો, પણ ટ્રિપલ એન્જિન સરકારની અંદર પણ એ લોકોને જવાહરલાલ નહેરુને લાવવા પડ્યું, ભારત પાકિસ્તાન લાવવું પડે, મલ્લિકાર્જુન ખડગે સાહેબને લાવવા પડ્યું. આના ઉપરથી શું સાબિત થાય છે? કે પ્રજાને છેતરવાની કોશિશ કરવી. પણ આ લોકો એવો એક ભ્રામક પ્રચાર કરેલો છે કે ધર્મના નામે એટલો બધો લોકોને નશામાં તરબોળ કરી દીધા છે કે લોકો હજી સુધી સાચી વાતને સમજી શકતા નથી. નામદાર કોર્ટો પણ ક્યારેક એવા ચુકાદા આપતા હોય છે કે આપણને શંકાના દાયરામાં પ્રેરી જાય. હું નામદાર કોર્ટો પર ટિપ્પણી નહીં કરી શકું, પણ ચોક્કસપણે પ્રજાની અંદર આજે પણ એ વસ્તુ ચોરે અને ચોટે ચર્ચાનો વિષય થાય છે કે ક્યાંક કોર્ટો પણ કેમ આવા ચુકાદા આપી રહી છે. નિશ્ચિત રીતે લોકો બિચારા અંદરથી એમ કે સાલું આપણે કોંગ્રેસમાં મત આપીએ છીએ, આપણે કોંગ્રેસી છીએ એટલે આપણો વિકાસ આ લોકો થવા દેતા નથી. એટલે રાજકીય કિન્નાખોરી એટલી બધી કરી કે પેલા માણસો મજબૂર થઈ જાય કે ભાઈ હવે ગમે તેમ કરીને આપણે આ રસ્તો કરવો છે તે તાણે ભાજપમાં જતા રહીએ. એટલે હું તો ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું કે તમે બે જણા હતા લોકસભામાં, કેન્દ્રમાં 2 જણા હતા, છતાં પણ કોંગ્રેસ પાર્ટીના રાજીવ ગાંધી હોય તો એમને પણ અટલ બિહારી વાજપેયીને આ ફોરેન વિદેશની અંદર પેલી દાક્તરી સારવાર માટે મોકલ્યા હતા, બરોબર છે, અને વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. લોકશાહી કોને કહેવાય? સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ સિક્કાની 2 બાજુ હોય છે. કિન્નાખોરી રાખી અને જો એ જમાનામાં કોંગ્રેસ પાર્ટીએ કિન્નાખોરી રાખી હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ન હોત. તમે 30 વર્ષથી સરકારમાં હોય તો તમારે તો એમ જ કહેવું પડે કે જુઓ અમે 30 વર્ષના શાસનમાં અમે ગરીબ માણસના માટે આ કર્યું છે. બીજા અરે અન્ય રાજ્યોમાં શું છે? આ લોકો પહેલાં 15 લાખને વાત કરી હતી કે ભાઈ 15 લાખ રૂપિયા અમે લાવવાના છે, કાળું નાણું, અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવી દેવાના છે. પછી અમિત શાહ પોતે જ બોલ્યા કે ભાઈ આ હું બોલ્યો તે જુમલો હતો. એટલે હું પણ જુમલામાં એ લોકો ફસાય છે. એટલે અમે તો પ્રજાને વિનંતી કરીએ કે ભાઈ જુઓ પરિવર્તન લાવો. પ્રચાર દરમિયાન જાઓ ને તો પ્રજાની અંદર જે ઉમળકો હોય છે ને કોંગ્રેસ પ્રત્યે, પાર્ટી પ્રત્યે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો રોષ એ દેખાય છે. પણ ખબર નહીં વોટ બેંકમાં જાય છે એ વખતે શું થાય છે, કહો તો ઈવીએમમાં કોઈ થાય છે કે પ્રજા ડરીને કંઈ આગુ પાછું થાય છે કે આ લોકો છેલ્લા દિવસોમાં પ્રજાને ડરાવે છે કે શું થાય છે એ કોઈ ખબર પડતી નથી. આમ આદમી પાર્ટી ચોક્કસપણે કોઈ પણ પાર્ટી હોય, ભૂતકાળમાં બહુજન સમાજ પાર્ટી 5000 હું હારી ગયો તો કેવી રીતે હારી ગયો તો વિધાનસભામાં? બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર મત લઈ ગયો એટલે હું રમણલાલનાથી હારી ગયો. શું થયું? આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર 18,000 મત લઈ ગયો એટલે હું હારી ગયો. એટલે આ કોંગ્રેસના લોકોને હારવા માટે જ મૂકેલા છે કે ભાઈ કોંગ્રેસના હરાઈ દેવાની આમ આદમી પાર્ટીનું ઊભા રાખીને. અને તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીનું આંદોલન થાય તો એમને મંજૂરી મળે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ એમના સત્તાધારીઓની સામે આમ આદમી પાર્ટી કંઈ પણ કરે તો એમને બધી મંજૂરી મળે, કોંગ્રેસ પાર્ટીને મંજૂરી નહીં આપવાની. નમસ્કાર મિત્રો, ક્યારે લહેરાશે, ક્યારે લહેરાશે, ક્યારે લહેરાશે? સાબરકાંઠામાં પંજો ક્યારે લહેરાશે? આ વાત લોકોની હોય છે, આ સવાલ લોકોનો હોય છે. આનો જવાબ આપણે જિલ્લા પ્રમુખ પાસેથી મેળવવો છે. રામભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. રામભાઈ, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. નમસ્તે. રામભાઈ, સાબરકાંઠા અમે ફરી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે. ભૂતકાળમાં તમે પણ ચૂંટણી લડી ચૂક્યા છો. તમને શું બતાય છે અત્યારના? સાબરકાંઠાની અંદર લોકોનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મિજાજ બદલાયો છે. લોકો અંદરથી મન બનાવીને બેઠા છે કે ભાઈ આ લોકો ભ્રષ્ટાચારી શાસનથી ત્રસ્ત થઈ અને આ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે શું? સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે લોકોની સ્થાનિક સમસ્યાઓને કેવી રીતે આપણે સમાધાન કરી શકાય. ભારતીય જનતા પાર્ટીના શાસકોનું એક ચક્રી શાસન, એનાથી ભારતીય જનતા પાર્ટીના શાસકો બેબાક બની ગયા છે
અને સત્તાના નશામાં એટલા મદહોશ થઈ ગયા છે કે લોકોની સમસ્યાઓ એમને દેખાતી નથી. આજે પણ તમે ઈડર નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી તો મેં બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો, રાણી તળાવનો ભ્રષ્ટાચાર હોય, પેલા દરવાજા બનાવ્યા, આવા બધા ભ્રષ્ટાચારની વાતો કરીને અમે ખૂબ આંદોલનો પણ કર્યા. પણ ભાજપને તો ખડગેજી શું બોલે એમાં રસ હોય છે ને એ કાર્યક્રમ અત્યારના સ્થાનિક સ્વરાજ્યમાં ચાલી રહ્યા છે. જો સાહેબ, તમને કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ સ્થાનિક સમસ્યાઓ માટેની હોય. ભારતીય જનતા પાર્ટીના શાસકો, તમે જોયું કે અશોક ભટ્ટના દીકરા ભૂષણ ભટ્ટે એક સામાન્ય વાતમાં ભારત પાકિસ્તાન લાઈન મૂક્યું. આ લોકો ધર્મને કેવી રીતે રાજકારણમાં લાવવો અને લોકોની લાગણીઓ સાથે કેવી રીતે છેડછાડ કરવી અને લોકોનું ઇમોશનલી બ્લેકમેલિંગ કરી અને એ સમયગાળા દરમિયાન લોકો પાસેથી મતો લઈ લી અને પછી લોકો એમ થયું કે આપણે છેતરાઈ ગયા. પણ ગુજરાતની ભોળી પ્રજા છે એટલે એ પ્રજાજનોને ફક્ત મલ્લિકાર્જુન ખડગે સાહેબે જે નિવેદન રજૂ કર્યું તે કેરળમાં 100% સાક્ષરતા છે. એટલે લોકો પોતે સાક્ષર થઈ અને કેવો પોતાનો પ્રતિનિધિ કેવો ચૂંટવો જોઈએ. લોકશાહી કોને કહેવાય? લોકશાહીમાં તમે સંપૂર્ણપણે પ્રજા પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતે જ્યારે મત આપી અને લોકસેવક ચૂંટે એને લોકશાહી કહી શકાય. પણ તમે જુઓ છો કે તમે સત્તામાં બેઠેલા હોય તો તમારે સત્તાનો હિસાબ આપવાનો હોય. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હોય. સ્થાનિક સ્વરાજની અંદર આ ડબલ એન્જિન કહેતા પણ ટ્રિપલ એન્જિન કહીએ. ચાલો, ગુજરાતની અંદર કોંગ્રેસને લોકોએ સપોર્ટ નથી કર્યો, પણ ટ્રિપલ એન્જિન સરકારની અંદર પણ એ લોકોને જવાહરલાલ નહેરુને લાવવા પડે, ભારત પાકિસ્તાન લાવવું પડે, મલ્લિકાર્જુન ખડગે સાહેબને લાવવા પડે. આના ઉપરથી શું સાબિત થાય છે કે પ્રજાને છેતરવાની કોશિશ કરવી અને મૂળ જે સમસ્યાઓ છે પ્રજાની એ મૂળ સમસ્યાઓથી ભ્રમિત કરી અને થોડાક સમયની અંદર પ્રજાને ભ્રમમાં લાવી ઇમોશનલી કાર્ડ ખેલી અને મતો લઈ લેવાના અને પછી સત્તા ભોગવવાની. પણ આ બહુ લાંબો સમય ચાલતું હોતું નથી. સરમુખત્યારશાહી ટાઈપનું શાસન આ લોકો ડરની રાજનીતિ કરી છે. એટલે પ્રજાની અંદર એ વેપારી હોય, નાનકડો કર્મચારી હોય, બિચારો પોતે લારી ગલ્લો ચલાવનારો હોય, છૂટક મજૂરીઓ હોય, ખેડૂત હોય, પોતે મજૂરીઓ હોય, કામગાર હોય, આ બધા હોય ને એને સરકારની વારંવાર જરૂરિયાતો ઉપસ્થિત થતી હોય છે. એની અંદર આ ડર પેદા કરીને કે ભાઈ અમે આમ કરશો તો હવે તમે જુઓ કે જે મફત અનાજ આપવાની યોજના છે એ રાઇટ ટુ ફૂડનો કાયદો મનમોહનસિંહની સરકારે કર્યો હતો. એના હેઠળ અનાજ મળે છે. પણ આ લોકો ગરીબ માણસોને શું કહે, ભાજપને મત નહીં આપો તો તમારું અનાજ બંધ થઈ જશે. નગરપાલિકાઓની અંદર ભ્રષ્ટાચાર એટલો બધો ભયંકર છે કે તમે જુઓ તો પોતે નગરપાલિકાના કોર્પોરેટરો જ કોન્ટ્રાક્ટર બની ગયા છે. અને આ બાબતે આપણે વારંવાર, પણ આ તો શું છે કે પેલા દલા તરવાડી જેવી સ્થિતિ છે કે લવ રીંગણો 2-4 કે લોન 10-12 કોઈ કહેનાર નથી. પણ તમે જે વાત એક મૂકી એમાંથી 2 સવાલ ઉદ્ભવે છે. એક સવાલ એ છે કે લોકોને પસંદ છે એટલે ભારતીય જનતા પાર્ટી કરે છે કે ભારતીય જનતા પાર્ટીને પસંદ છે ને લોકોને પાર્ટી પસંદ છે એટલે પછી લોકો મત આપી દે છે? સાહેબ, પાર્ટી પસંદ નથી. લોકોને મેં વાત કરી કે આપણે બધા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ દેશ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. બધા જ માણસો એમાં બહુમૂલ્ય વસ્તી આપણે માનીએ કે હિન્દુ સમાજની છે. પણ આ લોકો એવો એક ભ્રામક પ્રચાર કરેલો છે કે ધર્મના નામે એટલો બધો લોકોને નશામાં તરબોળ કરી દીધા છે કે લોકો હજી સુધી સાચી વાતને સમજી શકતા નથી. હું તો સમગ્ર ગુજરાતીઓને કહું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પ્રશ્નો હોવા જોઈએ. પોતાના ગટરની સમસ્યા, પીવાનું પાણી ચોખ્ખું મળે છે કે કેમ, ભ્રષ્ટાચાર રહિત તમને સેવાઓ મળશે કે કેમ, તમારો ટેક્સ ઓછો થયો કે કેમ, તમે ટેક્સના નાણાં ચૂકવો છો એના બદલામાં તમને એટલી સેવાઓ મળશે કે કેમ, તમે પોતે નગરપાલિકાની અંદર જાઓ તો તમને સારો જવાબ મળશે કે કેમ, નગરપાલિકાના શાસકો તરફથી તમને તમારી નગરની સમસ્યાઓ માટેનું સમાધાન કરવા માટેનો કોઈ પ્રયત્ન થાય છે કેમ. હવે તમે જુઓ કે ઓવરબ્રિજ બનાવ્યો અને તોડી નાખવો પડે, રસ્તાઓ બનાવવાનું તોડ, ફૂટપાથ બનાવવાનું તોડ, આજે લાઈન નાખવાની હોય પાણીની તો એના પહેલો રોડ બનાવી દો અને પછી નવો રોડ તોડી અને પાછી પાઇપલાઇન નાખીને પાછો રોડ બનાવો. અમદાવાદમાં એક બ્રિજ છે, હાટકેશ્વર બ્રિજ, કરોડોના ખર્ચે બનાવ્યો, પછી કરપ્શન સામે આવ્યું, લોકોએ ખૂબ જ ટ્રાફિકનો સામનો કર્યો. જ્યારે બન્યું ત્યારે પણ થોડો સમય રાખ્યો અને ત્યારબાદ હવે તોડી રહ્યા છે, ઘણો ખરો તોડી નાખ્યો છે. એમાં પણ તોડવા માટે પણ રૂપિયા, એટલે પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે? સાહેબ, જો તમને કહું, ઈડરની અંદર તમને કહું કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સાબરકાંઠાના ઈડર તાલુકાની વાત કરું તમને, તેઓ ધારાસભ્ય તેઓનો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાય, કેબિનેટ મંત્રી બને, વિધાનસભાના અધ્યક્ષ બને, પોતાની સરકાર હોય અને બાયપાસ માટે આજે પણ તમે આવો તો ભર ઉનાળે 1 કલાક સુધી લોકો ટ્રાફિકમાં ઊભા રહી જાય છે. મને તો દુઃખ થાય છે કે ગુજરાતની પ્રજાનું જમીર
કેમ જાગતું નથી? પણ તમને લાગે છે કે ગુજરાતની પ્રજા ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, વેપારી વર્ગ હોય એમાં વહેંચાયેલી છે કે પછી અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલી છે? ના સાહેબ, એવું શું છે કે ગુજરાતની પ્રજા ખમીરવંતી પ્રજા છે, પણ ગુજરાતીઓની એક તાસીર રહી છે, લડાયકતા એમનામાં છે નહીં. એમને કે ભાઈ ચલો આપણે થોડુંક લેટગોની ભાવનાવાળી જે પ્રજા કહેવાય ને, પણ લેટગોની ભાવનામાં તો આવનારી પેઢીને ખતમ કરશે. એટલે અમે તો કહીએ છીએ કે સત્તા પરિવર્તન હોવું જ જોઈએ. આપણે રોટલો પણ એક બાજુ નાખીએ ને અને જો એને ફેરવીએ નહીં તો એ બળી જાય, તો એ ખાવાના કામમાં આવે નહીં. તો ભારતીય જનતા પાર્ટીના એક ચક્રી શાસનની સામે તમે જાગો અને એક વખત તો પલટી મારો, તો જ આ લોકો આ એટલા બધા સત્તાના નશામાં છકી ગયા છે કે એવું સમજે છે કે ભાઈ અમે ગમે તે કરીએ છીએ તો પ્રજા અમને મત તો આપી દેશે ને. પણ પ્રજા મત કેમ આપે છે કે ધર્મની વાત કરવાની, પ્રાંતવાદની વાત કરવાની, ભારત પાકિસ્તાનની વાત કરવાની, એટલે પ્રજામાં ડર પેદા આવવાનો. બીજું કે પોતે શાસનમાં હોય એટલે સ્વાભાવિક છે કે પોલીસ એમની, તંત્ર એમનું, બધું એમનું, એટલે બિચારા ધંધા રોજગાર કરનારા માણસો. કારણ કે ગુજરાતની પ્રજા એવું છે કે ભાઈ આપણે આમાં પડવું નથી, આ ડખામાં આપણે ઉતરવું નથી, આપણે આમાં જવું નથી, આપણે આપણું કરો, આપણે શાંતિથી જીવો, આવી માનસિકતાવાળી પ્રજા. પણ આજે ખેડૂત છે ને એ ખાતરમાં લાઈનમાં હોય. તમે લાઈનનો તો વિચાર કરો કે ગેસના બાટલા માટે લાઈનમાં હોય. તમે કોરોના કાળની અંદર લોકો મરી ગયા, પણ તમે લોકો મરી ગયા એટલે મોતનો મલાજો પણ ન જળવાયો અને લોકોને બળવા માટે પણ લાઈનમાં રહેવું પડ્યું. એક ઇતિહાસ થઈ ગયો, નોટબંધીમાં લાઈનમાં રહ્યા. અને ગેસની આપણે જો માનો કે ગેસની લાઈનો તો ખરી જ. તમારે અહીંથી પાછા રેમડેસિવિર માટે ફોન કર્યા હતા CR પાટીલના? એમણે તો નંબર વિચાર આપ્યો કરો હતો. તમે રેમડેસિવિર અહીંયા આ લોકો અહીંયા પણ અમારા સાબરકાંઠા જિલ્લામાં પણ રેમડેસિવિર લેવા માટે ભારતીય જનતા પાર્ટી આ શું શાસન બતાવે છે? શાસન એટલે સંવિધાનિક પદ ઉપર બેઠેલો માણસ, એને સંવિધાન, કાયદો અને એ જે બંધારણ બનાવ્યું છે એના અનુરૂપ ચાલવાનું હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો તો કાયદાને પણ ગોળીને પી ગયા છે અને સંવિધાનનું રાજ કહેવાય દેખાતું નથી. તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના ઘેર રેમડેસિવિર મળે એટલે શું કહેવાય? અને ક્યાંક તો પરિસ્થિતિ એવી પણ થાય છે કે કોર્ટો પણ ક્યાંક ચુકાદા એવા આપે છે કે ક્યાંક આપણને પણ ચિંતાનો વિષય ઉત્પન્ન થાય. ઠીક છે, કોર્ટો પણ આજે પણ આપણે હજી પણ વિશ્વાસ મૂકીને બેઠા છીએ. નામદાર કોર્ટ સામે શું સવાલો? નામદાર કોર્ટો પણ ક્યારેક એવા ચુકાદા આપતા હોય છે કે આપણને શંકાના દાયરામાં પ્રેરી જાય. હું નામદાર કોર્ટો પર ટિપ્પણી નહીં કરી શકું, પણ ચોક્કસપણે પ્રજાની અંદર આજે પણ એ વસ્તુ ચોરે અને ચોટે ચર્ચાનો વિષય થાય છે કે ક્યાંક કોર્ટો પણ કેમ આવા ચુકાદા આપી રહી છે, કેમ આવું ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. પણ સવારે જ્યારે થાય ત્યારે ખબર પડે કે રામને વનવાસ જવાનું છે ભાઈ. એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક કોર્ટોમાં પણ થતું હોય છે. એટલે આજની પરિસ્થિતિ, જે પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિની સંદર્ભમાં તમને વાત કરું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ ઉપર જ ચૂંટણી લડાવી જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ અને બીજી આ મલ્લિકાર્જુન ખડગે સાહેબની વાત, અભણની વાત ને ભણેલાની વાત ને આવી વાતોમાં લોકોને ભરમાવી અને ભ્રમ પેદા કરી અને ઇમોશનલ કાર્ડ ખેલી અને વારંવાર લઈ જાય છે. પણ સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 9 મહિનાથી હું પ્રમુખ બન્યો છું, પણ ચોક્કસપણે તમામ સમાજ, ધર્મ, કોમ, જાતિના લોકોને સાથે લઈ અને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. અને ચોક્કસપણે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન ન હોય એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તાની જે આક્રમકતા હોય એ ઘટી હોય, એ 100% વાત છે. પણ કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે કે કોંગ્રેસ એક વિચાર છે જેને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવી મૂક્યા હોય, જેને સામી છાતીએ ગોળીઓ ઝીલી હોય. એવા અમારા જે પૂર્વજો હતા એમની પાર્ટીમાંથી અમે જ્યારે કામ કરતા હોય ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી ટીમવર્ક તરીકે કામ કરી અને સાબરકાંઠા જિલ્લાની અંદર ખૂબ સારું પરિણામ મેળવશે એવું મને લાગે છે. રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલીએ ને તો અહીંયા પહોંચતા ખતમ થઈ જાય છે. તો એ સમયે પણ ભ્રષ્ટાચાર થતો હતો, આજે પણ થાય છે, પરંતુ તફાવત શું છે? સાહેબ જો રાજીવ ગાંધી સાહેબની જે વાત હતી ને એ એમનું કહેવું હતું કે ભાઈ કેન્દ્રમાંથી રૂપિયો આવે એટલે એની જે પ્રક્રિયાઓમાંથી પસાર થવા માટેની જે અતિ સેન્ટ્રલાઇઝ જે કરવું જોઈએ એ નહોતું. પછી એ પંચાયતી રાજ લાયા ને, પછી 33% મહિલાઓના અનામતમાં લાયા ને, પછી SC ST આ પંચાયતી રાજ ક્યાંથી આવ્યું? પંચાયતી રાજ લાયા રાજીવ ગાંધી. કારણ કે એમનું કહેવું એવું હતું કે ભાઈ જો ગ્રાન્ટ્સ તો ગ્રાન્ટ સીધી પંચાયતમાં કેવી રીતે જાય, તો એવી તો કોઈ જોગવાઈ પહેલાં તો હતી જ નહીં. એટલે એમને એવું કર્યું કે ભાઈ પંચાયતી રાજની વ્યવસ્થા થઈ, પંચાયતી રાજમાં અનામત વ્યવસ્થા કરી, જેથી કરીને ગરીબ છેવાડાનો માણસ પણ એ પંચાયતી રાજની અંદર પોતાનું પ્રતિનિધિત્વ પોતાના સમાજનું કરી અને પોતાના સમાજનું ભલું કરી શકે. પણ આજે તો તમે જુઓ કે દલિત સમાજનો એરિયા હોય, OBC સમાજ, માઇનોરિટી સમાજના એરિયાની અંદર કામ જ નહીં કરવું, એવી માનસિકતા લોકોની છે. હું તો એવું કહું છું કે એક વખતે તમે ચૂંટાયા એટલે તમે શ્રી સરકાર એટલે કોઈ પક્ષ નથી.
શ્રી સરકાર એટલે એક વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈને માણસ જાય એટલે સામેવાળા પક્ષનો ભલે માણસ હારી ગયો હોય પણ એ આખા વિધાનસભા વિસ્તારનો પ્રતિનિધિ કહેવાય. પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો તો એવી કિન્નાખોરી રાખી રહ્યા છે છેલ્લા 30 વર્ષથી કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ડેલિગેટ ચૂંટાય એટલે કામ જ નહીં આપવાનું. ગ્રામ પંચાયતમાં સરપંચ જો કોંગ્રેસ માઇન્ડેડ હોય અથવા એ વિસ્તારના મતદારો કોંગ્રેસ માઇન્ડેડ હોય તો એ વિસ્તારમાં વિકાસ જ નહીં કરવાનો, ગ્રાન્ટો નહીં આપવાની. એટલે માનસિક રીતે લોકો બિચારા અંદરથી એમ કે સાલું આપણે કોંગ્રેસમાં મત આપીએ છીએ, આપણે કોંગ્રેસી છીએ એટલે આપણો વિકાસ આ લોકો થવા દેતા નથી. એટલે રાજકીય કિન્નાખોરી એટલી બધી કરી કે પેલા માણસો મજબૂર થઈ જાય કે ભાઈ હવે ગમે તેમ કરીને આપણે આ રસ્તો કરવો છે તે તાણે ભાજપમાં જતા રહીએ. આવી જે પરિસ્થિતિનું નિર્માણ જે પેદા કર્યું છે એટલે હું તો ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું કે તમે બે જણા હતા લોકસભામાં, કેન્દ્રમાં 2 જણા હતા, છતાં પણ કોંગ્રેસ પાર્ટીના રાજીવ ગાંધી હોય તો એમને પણ અટલ બિહારી વાજપેયીને આ ફોરેન વિદેશની અંદર પેલી દાક્તરી સારવાર માટે મોકલ્યા હતા, બરોબર છે, અને વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. લોકશાહી કોને કહેવાય? સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ સિક્કાની 2 બાજુ હોય છે. કિન્નાખોરી રાખી અને જો એ જમાનામાં કોંગ્રેસ પાર્ટીએ કિન્નાખોરી રાખી હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ન હોત. પણ લોકશાહી પ્રક્રિયાથી એમના વિરોધો તમે જોયું ભૂતકાળમાં કોંગ્રેસના શાસન વખતે આ કિસાન સંઘના મિત્રો કે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધ પક્ષના લોકો ઝાડ કાપી નાખતા, મોટા મોટા ઝાડ કાપી નાખે, રસ્તાઓ ખોદી નાખે, મોટું લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું સરકારને નુકસાન કરતા હતા. છતાં પણ સરકારે ક્યારેય એ લોકો ઉપર મુઆવજો કે ભાઈ પૈસા આપો, તમે કાં સરકારી સંપત્તિને નુકસાન કર્યું છે આવું તેવું કશું થતું નહીં. કારણ કે ડેમોક્રેસીની અંદર અભિવ્યક્તિની આઝાદી હોય. હું પોતે માનું છું કે સરકારી કોઈપણ મિલકતને નુકસાન કર્યા વગર અભિવ્યક્તિની આઝાદી કરવી જોઈએ. પણ આ લોકો તો ગમે તેવા તમે ઉપવાસ પર બેહો ને 100 દિવસ મરી જાઓ તો સુધી તમારે જોવા જ ના આવે. એટલે એ લોકોનામાં તો એ વસ્તુ છે જ નહીં. એટલે એ તો વિરોધ પક્ષનો માણસ ગમે તે મરી જાય, ઉપવાસ પર બેસે, ગમે તેવું વાત કરે અને આંદોલન વધારે પડતું આક્રમક આંદોલન થાય એટલે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી અને જે નેતાઓ એને અંદર નાખી દેવાનો. એટલે આ સરમુખતરશાહી ટાઈપનું વર્તન પાછા ખેંચી પણ લે છે. અને પછી શું થાય કે પેલા માણસો ઉપર કેસ 8-10 થઈ ગયા હોય એટલે પછી પેલો કેસથી ગભરાઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જાય એટલે પાછો ધોવાઈ જાય. સોનમ વાંગચુક પાસે કેસ ખેંચી લીધો રાષ્ટ્રદ્રોહનો. હા, એટલે જો સાહેબ એ તો સોનમ વાંગચુકની વાત તો રાષ્ટ્રીય કક્ષાની થઈ. આપણે તો ગુજરાતની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ ને તો તમે ભારતીય જનતા પાર્ટીના પેલામાં ગયા ને એટલે તમારા પર 50 કેસ હોય તો એ બધું ચોખ્ખું ચટ. વોશિંગ મશીન ભાજપમાં જો એટલે વોશિંગ મશીન. એટલે એનાથી શું થાય કે જે નીતિમત્તા લોકશાહી એનું ધીરે ધીરે પતન થઈ રહ્યું છે. પ્રજાને મારી વિનંતી છે કે ખૂબ તમે ઇમોશનલી અને વાતો ધર્મની વાતોમાં આવ્યા વગર તમે આવનારી પેઢી માટે વિચારો. નહીતર ચોક્કસપણે ગુજરાત હોય કે આ દેશ હોય સરમુખત્યારશાહી તરફ તમે કરો ને તમે એવું બધું કરો ને ભાજપ જેવું. ના, કોંગ્રેસ પાર્ટી એક વિચાર છે. કોંગ્રેસ પાર્ટી એ લોકોની સેવા માટે બનાવેલી પાર્ટી છે. સત્તા એ કોઈ વટ મારવા માટેનું સાધન નથી. સત્તાથી સમાજના છેવાડાના માણસના જીવનમાં ખૂબ બહોળા પ્રમાણમાં આર્થિક સામાજિક ફેરફારો કરવા માટે કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સત્તાની જરૂર હોય છે. સત્તા એ કોઈ વટ મારવા માટે થોડું છે. વાત એ છે ઘણા લોકો આવું વિચારતા હોય કે ભાઈ પરિણામ તો મળે છે ભાજપને આ બધા હથકંડા અપનાવીને, કોંગ્રેસે આવું કરે નહીં. કોંગ્રેસની જે બંધારણીય અને સંવિધાનિક જે ઢાંચો છે ને એની અંદર સર્વધર્મ સમભાવ, બધા જ સમાજ ધર્મ કોમ જાતિના લોકોને સાથે લઈ અને ચાલવાનું અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાનું અને લોકોની સાથે લઈ અને દેશનો અને રાજ્યનો વિકાસ કેવી રીતે થાય, એ ગામડાનો વિકાસ કેવી રીતે થાય એ દિશામાં કોંગ્રેસ પાર્ટીએ કામ કરવું. એટલા માટે તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન આવ્યું, રાઇટ ટુ હેલ્થ આવ્યું, રાઇટ ટુ એજ્યુકેશન આવ્યું, રાઇટ ટુ ફોરેસ્ટ આવ્યું. આવા ઐતિહાસિક કાયદાઓ કોંગ્રેસના જમાનામાં જ થયા, બરોબર. નર્મદાનો પાયો કોને નાખ્યો? કોંગ્રેસે. આવું આ તો શું છે કે હું વિરચનભાઈ મોનાભાઈનો દીકરો છું, રામભાઈ સોલંકી. મારા બાપાએ કાચું મકાન બનાવેલું હતું દોત્રોલીમાં, પછી એને મેં તોડી નાખી અને પાકું મકાન ધાબાવાળું બનાવ્યું. અને પછી હું એમ કહું કે હું વિરચનભાઈ મોનાભાઈ કરતો સવાયો છું તો હું બાપા કરતો ક્યારેય સવાયો થઈ શકું નહીં. કોંગ્રેસ પાર્ટી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આ દેશની અંદર ધૂળિયા રસ્તા હતા, મદનહેંગ બાપજીના ધૂળિયા રસ્તા કહેવાય. ધૂળિયા રસ્તા એટલે કાચા રસ્તા. એ જમાનામાં લોકો કોષ હાંકતા હતા, બળદથી કોષ હાંકી અને પાણી ખેંચતા હતા. રસ્ટન એન્જિન આવ્યો એ જમાનામાં, રસ્ટન એન્જિન પછી અજીત એન્જિન આવ્યો, ઊભા એન્જિન આવ્યો રાજકોટીઓ, પછી મોનોબ્લોક મોટરો આવી, પછી સબમર્સિબલ મોટર આવી. સબમર્સિબલ મોટર પછી કોઈ મોટર આવી નહીં ત્યાં સુધી તો કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. આ મોટું તમે જુઓ નેટવર્ક આ લાઇટનું, તો એ લાઇટનું નેટવર્ક કોને બનાવ્યું? મોટા મોટા ડેમ કોને બનાવ્યા? રસ્તાઓ કોને કર્યા? ભાજપ કે લાઇટ અમે લાવ્યા. અરે ભાઈ 1975માં લાઇટના થોભલો તમે આજે બી ગામડામાં કોઈક દાદાજીને પૂછજો કે લાઇટ તમારે કોણ લાવ્યું, બરોબર. પણ મોટા મોટા આ સબસ્ટેશનો કોને નાખ્યા?
મોટા દવાખાનાઓ ગણો, મોટી સ્કૂલો બનાવો, મોટી યુનિવર્સિટીઓ કરો. આ બધું કોંગ્રેસના જમાનામાં પણ આ તો બાપાએ કર્યું અને બેટાએ એના પર દોડીને કમ્પ્લીટ કરીને નવું કર્યું કે આ મકાન મેં બનાવી દીધું. એવું ક્યારેય થાય નહીં. પણ ઠીક છે, સમય થોડોક કોંગ્રેસ માટે વિકટ સમય છે, પણ અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ, વારંવાર જઈએ છીએ. પ્રજાનો ચુકાદો અમારા માથા પર જ હોય છે, પણ ચોક્કસપણે એક દિવસ જરૂર આવશે કે પરિવર્તન ગુજરાતની અંદર આવશે જ. અને હું તો ખૂબ નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યો છું કે પરિવર્તન ચોક્કસ આવશે. તમારી પાસે ખૂબ મોટી તક હતી. ભાજપે તો ટિકિટ બદલી નાખી લોકસભામાં. તમારા તુષાર ચૌધરી ખૂબ લડાયક આગેવાન લડતા હતા, છતાં પરિણામ ન આવ્યું. જો સાહેબ, મેં તમને કીધું કે ટિકિટ બદલી, પણ પરિસ્થિતિ શું થઈ કે આ લોકો હિન્દુ મુસ્લિમ, એટલે મેં તમને ના કીધું કે બહુમૂલ્ય અમારો ઉમેદવાર જે તુષારભાઈ ચૌધરી, કેન્દ્રનો મિનિસ્ટર, પોતે ધારાસભ્ય ચાલુ, જેના બાપાએ મુખ્યમંત્રી વખતે 1987માં દુષ્કાળ પડ્યો હતો, તે દુષ્કાળની અંદર માણસને તો નહોતા મરવા દીધા, પણ ઢોર નહોતો મરવા દીધો. 87ના દુષ્કાળની તાસીર તમે કોઈક દિવસ પૂછજો તમે કે 87ના દુષ્કાળમાં શું હતી લોકોની પરિસ્થિતિ. 87ના દુષ્કાળમાં પટેલ સમાજનો દીકરો હોય કે એક સામાન્ય ગરીબ સમાજનો દીકરો પણ એક ખોદકામ કરવા માટે જતો હતો અને અછત રાહતના કામની અંદર જઈ અને પોતાનું ગુજરાન ચલાવતું હતું. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. છતાં પણ અનાજ પણ આપ્યું હતું એ વખતે કોંગ્રેસ પાર્ટીના સરકારે, અમરસિંહભાઈ ચૌધરી સાહેબે, અને ઢોરવાડા ગામે ગામ બનાવ્યા હતા. અને ઢોરવાડાની અંદર કચ્છથી અને બીજા રાજ્યોમાંથી ઘાસ લાવી અને પણ ઢોર પણ જીવતો રાખ્યો હતો. અને આજે ઘઉંનું સિઝન ચાલી છે. આજે ઘઉં કોઠીની શબ્દનો તો કદાચ નવી પેઢીને ખબર પણ નહીં હોય કે કોઠી એટલે શું. માટીની કોઠી આવે ઘરમાં, પહેલાં કોઠાર રાખતા, બરાબર છે, એવી કોઠીઓ પર આવી ગયેલી એ વખતે અમરસિંહભાઈ ચૌધરી સાહેબના જમાનામાં. એટલે અમારા શાસકો જ્યારે કોંગ્રેસ પાર્ટીની સત્તા આવી ત્યારે તમામ સમાજના લોકોનું ભલું કરવાનો પ્રયત્ન કર્યો છે. 78,000 કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા, બરાબર. અને એમાં તમામ ખેડૂતોના દેવા માફ થયા હતા. એમાં પાટીદારોના થયા હતા, અને દલિત સમાજના થયા હતા, અને ઠાકોરના થયા, અને ઓબીસીના થયા. એમાં કોઈ ધર્મ કે જાતિ કોઈ જોવામાં આવ્યું નહોતું. ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આ ભારતીય જનતા પાર્ટી. આજે કોઈ ખેડૂતોની આવક બમણી છે. આવો તો ખરા સાહેબ, તમે ગામડામાં પૂછજો, દરેકને ક્રોપ સીસી લીધેલી છે, ક્રોપ લોન લીધેલી છે, 10 અને 15 લાખ લોનો ઉપર ચાલે છે. અને પૈસા કહેવાય કે ભાઈ મારો ખેડૂત ગુજરાતનો મારુતિ લાવી દીધી. અરે મારુતિ નહીં, મારુતિ તો લોન ઉપર ચાલે છે, અને ખેતી એ લોન ઉપર ચાલે છે. પણ આ તો પેલા અમારા ગેડોની કહેવત છે ને ગુજરાતમાં કે ભાઈ બધા લાફો મારીને ગાલ રાતો રાખે, એટલે કોઈ કહી શકતા નથી. મૂળ કિસાન સંઘના લોકો આજે કયો છે? કિસાન સંઘ આજે કયો છે? કેટલીય લોકોની સમસ્યાઓ સેટેલાઇટથી માપણી કરીને આજે પણ કેટલાય ખેડૂતો રોવું છે બિચારા. પોતાની જમીન જે 10 એકરમાંથી 8 એકર થઈ ગઈ છે, અને 8 એકરમાંથી 5 એકર થઈ ગઈ છે, અને કોઈકને હપ્પુસી જમીન નીકળી ગઈ છે, અને કોઈને કહેવાય બીજી જગ્યાએ આવી છે. આ જમીન માપણીનો મુદ્દો એટલો બધો પેચીદો મુદ્દો છે કે આજે પણ એનું સોલ્યુશન થઈ શક્યું નથી. અને કેટલાય વખત માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય કૃષિમંત્રીશ્રીએ વારંવાર વાત કરીને દર વખતે કિસાન સંઘના લોકો કે અમારી માગણીઓ સ્વીકારી લીધી, કશું સ્વીકારતા નથી. પાક વીમો નથી મળતો. વિચાર તો કરો તમે કે ગુજરાતની અંદર જ પાક વીમો નથી, બીજા રાજ્યોમાં પાક વીમો છે. પાક વીમાના પૈસા ઇન્સ્યોરન્સ કંપનીઓ લઈને ભાગી ગઈ. આજ સુધી કરોડો રૂપિયા, હજી સુધી એનું કશું નથી થયું. હવે તો ગાય ભેંસ ને બધું ચૂંટણીમાં આપવાનું. બરોબર. હવે જુઓ, તમે કહું ગાય ભેંસ તમારે શું કરવા આપવી પડે ભાઈ? તમે 30 વર્ષથી સરકારમાં હોય તો તમારે એમ જ કહેવું પડે કે જુઓ અમે 30 વર્ષના શાસનમાં અમે ગરીબ માણસના માટે આ કર્યું છે. બીજા અરે અન્ય રાજ્યોમાં શું છે? આ લોકો પહેલાં 15 લાખની વાત કરી હતી કે ભાઈ 15 લાખ રૂપિયા અમે લાવવાના છે, કાળું નાણું, અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવી દેવાના છે. પછી અમિત શાહ પોતે જ બોલ્યા કે ભાઈ આ હું બોલ્યો તે જુમલો હતો. એટલે હવે પણ જુમલામાં એ લોકો ફસાય છે. એટલે અમે તો પ્રજાને વિનંતી કરીએ કે ભાઈ જુઓ, પરિવર્તન લાવો. ચોક્કસપણે પ્રજાની અંદર એક સાહેબ, તમે પ્રચાર દરમિયાન જાઓ ને તો પ્રજાની અંદર જે ઉમળકો હોય છે ને કોંગ્રેસ પ્રત્યે, પાર્ટી પ્રત્યે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો રોષ એ દેખાય છે. પણ ખબર નહીં વોટ બેંકમાં જાય છે એ વખતે શું થાય છે, કહો તો ઈવીએમમાં કોઈ થાય છે કે પ્રજા ડરીને કંઈ આગુ પાછું થાય છે, કે આ લોકો છેલ્લા દિવસોમાં પ્રજાને ડરાવે છે કે શું થાય છે એ કોઈ ખબર પડતી નથી. બાકી ચોક્કસપણે પ્રચારની અંદર તો પ્રજા કોંગ્રેસને લાવવા માટેનું આજે પણ સ્થાનિક સ્વરાજમાં મૂડ બનાવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ઈડર વિધાનસભા તમે ખૂબ જ શાનદાર લડ્યા, પરંતુ અમુક હજાર મતે હારી જાવ છો. આમ આદમી પાર્ટી પણ લડી હતી એ સમયે, શું થયું હતું? ઈડરની અંદર મેં કીધું ને સાહેબ કે ઈડરની પ્રજાને વારંવાર આપણે કીધું હતું કે ભાઈ એક ચક્રી શાસન, 30 વર્ષનું શાસન, કશો જ વિકાસ નહીં. લખેરાથી પટેરાન, સેમેળાન, માતેરાન, આ રોણી તળાવ ભરીશું, પેલું તળાવ ભરીશું. આજે પણ તળાવ ભરવાની યોજનામાં લાખો રૂપિયા લોકોને ભરવા પડે છે, અને એમાં કેટલાક ચોક્કસ
વિસ્તારને જ ફાયદો થાય છે. પાણી ઢળતું પાણી રડતું પાણી કરવાની વાતો કરનારા લોકો દર વખતે નર્મદાનું પાણીને કેશુભાઈ લાવ્યા તાણી આવું કરવાનું, પછી ધરોઈ ડેમની અંદર પાણી નાખીશું અને એથી પાણી આમ વેવડાવીશું. આજે પણ તમે ધરોઈ ડેમ પર જાઓ તો ધરોઈ ડેમ ભરાઈ જાય ને એટલે પાછું એમને જે એ વખતે એવું કહેતા હતા કે ભાઈ સોનિયાબેન ગાંધીને ગાડીમાં બેસી અને જોઈને એવડી મોટી લાઈન અમે નાખી છે. આજે એ લાઈન કાટ ખાય છે, કરોડો રૂપિયા સરકારના જતા રહે. એટલે પ્રજાને ખોટા મુદ્દાઓમાં ભ્રમિત કરીને આ લોકો જીતી જોઈ છે. બાકી તો રમણલાલ વોરાનો જે એમની વાત કરવાની પદ્ધતિ તોછડાઈ આ તે, હું તો કોઈ એક પ્રતિનિધિ પ્રત્યે વ્યક્તિગત આક્ષેપબાજી નથી કરતો, બરોબર. અને અત્યારે હાલ નકલી ખેડૂતની અંદર અમે બધા તૂટી ગયા અને નકલી ખેડૂતના મુદ્દાને બધું જ કમ્પ્લીટલી મુદ્દાસર કલેક્ટરની રજૂઆત કરીને ચૂંટણી પંચમાં ઉપર કૃષિ પંચમાં રજૂઆત કરીને બધું કર્યું. તો આજે મામલતદાર પાસે કેસ પેન્ડિંગ પડી રહ્યો છે અને બિલકુલ દેખાય છે કે એ ખેડૂત ખાતેદાર એમના પોતાના ફેમિલી અંદર કોઈ સહજ નહીં, છતાં એ પાલેજ ગામમાં ખેડૂત ખાતેદાર થયા. એની અંદરથી એના પોતાના ફેમિલીને દાખલ કર્યા. એથી દાવડ ગામમાં થયા, ઈડર તાલુકામાં, અને દાવડ ગામમાંથી જમીન રાખીને દાવડમાંથી જમીન વેચી મારી એમના મળતિયાને. ભારતીય જનતા પાર્ટીનો જ મળતિયો છે પાછો, ઈડરનો જ, એને વેચી મારી. ત્યાં પાલેજની જમીન એમને એને કરી નાખી અને એને કરી અને અત્યારે એમના નામે જમીન કરી દીધી. આવું બહુ આમ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરેલો છે અને ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે. છતાં એ સરકાર એમની છે એટલે કશું જ કરવાનું નહીં. તમે સત્તામાં હોય એટલે તમને તમામ કરવાનો પરવાનો મળી જાય છે. બાકી ખોટા ખેડૂત ખાતેદાર તરીકે આજે બી એમને ડિસ્કોલિફાઈડ કરવા પડે અને એમને ધારાસભ્ય પદ એમનું રદ થાય. અમે વારંવાર ઉપવાસ પર બેઠા, માગણીઓ કરી, પણ મૂળ શું છે કે સરકાર અને સરકારની નીચેના અધિકારીઓ સરકારના અંડરમાં આજે ઈડરના મામલતદાર કોઈ નિર્ણય જ નથી લેતા અને કહેવાય મુદતમાં આવતા નથી રમણલાલ. તો ચલો હેડો હું આવું, રમણલાલ ના પકડાતા હોય તો હું રમણલાલના હાથે પકડીને તમને પકડી લાઈને બતાવું કે ભાઈ આ રમણલાલ રોજ ઈડરમાં ફરે છે અને કેમ મુદતમાં નથી આવતું. પણ અમને પકડવા નથી રમણલાલને, કે કશું કરવું નથી, એટલે એમને એમ ચલાવી રાખ્યું. આ વાત ત્રણ વર્ષથી ચાલે છે. તો અને જુઓ, કિરીટભાઈ શાહ કરીને એક ઈડરનો ડૉક્ટર, એ ખોટો ખેડૂત ખાતેદાર બની ગયો, એને જેલમાં નાખી દીધો ફક્ત 1 જ મહિનામાં, 2 મહિનામાં. અને એ જ જગ્યાએ રમણલાલ વોરા ખોટો ખેડૂત ખાતેદાર બની અને 3 વર્ષથી વટ બંધ રમણલાલ ઈડરમાં ફરી રહ્યા છે. તો એમનું ફોતરું પણ હલતું નથી. એને નામ સરકાર કહેવાય. છેલ્લો સવાલ પૂછી લો, આમ આદમી પાર્ટી લાગે છે ફરી નડશે? જો સાહેબ, કોઈ પણ રાજકીય પાર્ટી એને લોકશાહીમાં ઊભા રહેવાનો અધિકાર છે, પણ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની 2 ટીમ છે એ સાબિત થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના શાસકોને ક્યાંક ખબર છે કે કોંગ્રેસ પાર્ટી તાકાતથી બજારમાં આવશે. એવું સાબિત કઈ રીતે થયું? એટલા માટે સાબિત થઈ ગયું કે તમે જુઓ, આમ આદમી પાર્ટીના કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ માઇનોરિટીનો માણસ જોયો તમે? આમ આદમી પાર્ટીની પોલિસી તમે જુઓ, કયા ટાઈપની પોલિસી છે. એ લોકો ફક્ત ને ફક્ત, અને બીજું કે આમ આદમી પાર્ટી ના આગેવાન ઉપર કોઈ કેસ થાય તો જેલમાં રસે. આમ આદમી હમણાં કડદા આંદોલનમાં બહુ બધા રોકો રહ્યા. કશું તો કડદા આંદોલન વાળો જતો રહ્યો ને, કડદા રાજુ કરપડા જતો રહ્યો ને ભાજપમાં. એટલે આ બધું યાર આખી સિસ્ટમ છે કે ભાઈ ત્યાં આંદોલન કરીને મોટો બનાવવાનો ને પછી ભાજપમાં લઈ લેવાનો. ત્યાં આંદોલન કરીને મોટો બનાવવાનો એટલે એમની જ ટીમ છે. એટલે એમની ટીમમાંથી પ્રવીણ રામ, રમેશ મેર છે, એ બધા તો પાર્ટીમાં જ છે. જો હજી આજે જુઓ ને, પ્રવીણ રામ ને રમેશ રામ ને જુઓ, આગે આગે હોતા હે ક્યાં. આપણે બેઠા છીએ બધા. મને તો 32 વર્ષ થઈ ગયો ગુજરાતના રાજકારણ સાથે. હું 32 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં ડંકાની ચોટ ઉપર છું અને સત્તા મેં જોઈ પણ નથી. કોંગ્રેસ પાર્ટીની મેં સત્તા નથી જોઈ. મારી જવાનીની અંદર પણ હું કોંગ્રેસ પાર્ટીનું કામ કરતો હતો, NSUIનું. અને આજે પણ 32 વર્ષે હું 2 વખત વિધાનસભા હારી ગયો છું, તો ડંકાની ચોટ ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું કામ કરું છું. અને હું ક્યારેય કોઈ દાડો ડર્યો નથી અને હું કશું ખોટું કામ કરતો નથી. મારા કોઈ 2 નંબરી ધંધા નથી કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો ચબરમંદી મારાથી કંઈ કરી શકે કે મને કંઈ પણ કરી શકે. ફરી ટૂંકમાં ભાગ પડે. આમ આદમી પાર્ટી ચોક્કસપણે કોઈ પણ પાર્ટી હોય, ભૂતકાળમાં બહુજન સમાજ પાર્ટી 5000, હું હારી ગયો તો કેવી રીતે હારી ગયો તો વિધાનસભામાં? બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર મત લઈ ગયો એટલે હું રમણલાલનાથી હારી ગયો. શું થયું? આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર 18,000 મત લઈ ગયો એટલે હું હારી ગયો. એટલે આ કોંગ્રેસના લોકોને હારવા માટે જ મૂકેલા છે કે ભાઈ કોંગ્રેસને હરાવી દેવાની આમ આદમી પાર્ટીને ઊભા રાખીને. અને તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીનું આંદોલન થાય તો એમને મંજૂરી મળે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ એમના સત્તાધારીઓની સામે આમ આદમી પાર્ટી કંઈ પણ કરે તો એમને બધી મંજૂરી મળે. કોંગ્રેસ પાર્ટીને મંજૂરી નહીં આપવાની. કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ કાર્યક્રમની મંજૂરી બિલકુલ નહીં જ આપવાની કે ભાઈ તમારે. એટલે મૂળ શું છે, અંદરથી એમને પણ આપી દે છે. બરોબર. બીજું કે હું તો ટીવી મીડિયાને, પ્રેસ મીડિયાને, પ્રિન્ટ મીડિયાને, ઇલેક્ટ્રોનિક મીડિયાને સેલ્યુટ કરું છું, પણ ક્યાંક તમને એવું નથી લાગતું
કે ટીવી મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આમ આદમી પાર્ટીને ખૂબ વધારે મોટું બહુ જ માઇલેજ આપતા હોય અને 150 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ આટલી બધી જજુમતી હોય પણ કહેવાય મીડિયામાં જોયા તમે મન બની શકે નેતાઓ બહાર ન આવતા હોય. નેતાઓ જુઓ સાહેબ આ બધું કેવું છે જમાનો શું છે અત્યારે જો દિખતા હે વો બિકતા હે એવી સ્થિતિ થઈ ગઈ છે બરોબર છે. અને બીજું શું છે કે મારે કોઈના વ્યક્તિગત કોઈ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ઠીક છે એ તો 560 જેવી ચેનલો છે ચેનલ ચલાવી આપણે આપણું ઘર ચલાવવું હોય ને એટલે કમાવવું પડે એમાં આ બી એક બિઝનેસ જ છે પણ ક્યાંક તમને પણ એવું નથી લાગતું કે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો દાવા છે તો સત્તાધારી પક્ષના લોકો છે પણ ક્યાંક ગુજરાતમાં સબળ વિરોધ પક્ષ તરીકે ને તમે 33 જિલ્લાઓ 260 તાલુકાઓ 180 નગરપાલિકાઓ આટલા શહેરોની અંદર તમે જુઓ તો તમે આજે બી ગામડામાં કોંગ્રેસનો કાર્યકર્તા મળે. આમ આદમી પાર્ટી તો સદ નહીં કહેવાય. આમ આદમી પાર્ટીવાળા શું કરે કે કોંગ્રેસમાંથી જે નારાજ થયા અને જેને ટિકિટ નથી મળી એ તૈયાર જ બેઠા છે આમ આદમી પાર્ટીમાં લઈ જાય છે. અને અત્યારે તો શું છે કે નવજુવાનીઓની મહત્વાકાંક્ષાઓ વધી ગઈ છે એટલે શું થાય કે ભાઈ તમે કોંગ્રેસમાં ટિકિટ લેવા આવ્યા 3 જણા છે ટિકિટ તો એક જ જણને મળવાની છે 2 જણ ટિકિટમાં રહી ગયા આમ આદમી પાર્ટીવાળો ઉમેદવાર બનાવી દે બરાબર. ભૂતકાળમાં જે બહુજન સમાજ પાર્ટીવાળા કરતા હતા એમ એટલે પછી એમને શું થાય કે ભાઈ 500 ઉમેદવારો મેદાનમાં એટલે પછી મીડિયાવાળા એમ કહેવાય કે ના ભાઈ આમ આદમી પાર્ટીવાળાએ ઉમેદવારો તો બનાવ્યા છે પણ એ ઉમેદવારો કેવી રીતે બન્યા હોય છે એ તો નીચે તળિયા ઉપર તમે જાઓ ને તારે ખબર પડે કે ભાઈ આવી પરિસ્થિતિ હોય છે. ઠીક છે પણ હું પોતે માનું છું કે આમ આદમી પાર્ટી ચોક્કસપણે નુકસાન તો કરશે જ. જી તો આ હતા રામભાઈ સોલંકી અને જે સૌથી અગત્યનો એક મુદ્દો છે પશુપાલકોનો એ પણ એમને પૂછી લઈએ. પશુપાલક મુદ્દે તમારું શું કહેવું છે કારણ કે સતત આંદોલન થતા રહ્યા છે. હમણાં સાબર ડેરીમાં ઘર્ષણ પણ થયું એક પશુપાલકનું મૃત્યુ પણ થયું. જો સાહેબ એ વખતે પશુપાલનમાં સાબર ડેરીની અંદર આંદોલન થયું હતું ત્યારે ચોક્કસપણે સાબર ડેરીનો ભાવ વધારા મુદ્દે કે ભાઈ જે ભાવફેર મળતો હોય છે જે વર્ષની અંદર એ ભાવફેર લોકોને ચૂકવાયો નહોતો એના માટે આંદોલન થયું હતું ને એમાં એક ઝીંઝવા ગામનો એક પાટીદાર સમાજનો યુવાન શહીદ થયો. એ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ આક્રમકતાથી રજૂઆત કરી હતી પણ મેં તમને પહેલાં જ કીધું કે હમણાં પણ નકલી દૂધ પકડાયું ને આખું ટેન્કર ઢોળી નાખ્યું ને આ બધી પરિસ્થિતિ હતી ત્યારે અમે આવેદનપત્ર પણ આપ્યું માનનીય કલેક્ટરશ્રીને માનનીય એમડીસીને પણ આવેદનપત્ર આપ્યું અને એમાં ક્યાંક ફલિત પણ થઈ ગયું કે ક્યાં સાબર ડેરીના સત્તાવાળાઓ જ સામેલ હતા ક્યાંક નકલી દૂધમાં એટલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. પણ આ તો શું છે કે કરોડો રૂપિયા અહીંથી બનાવીને કમલમમાં મોકલતા હોય આ લોકો એટલે કોણ તપાસ કરે? લેબોરેટરી ઉપર બેસનારો કોણ? ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર કોણ? સરકારનો માણસ. તમે ત્યાંથી પરમિશન આપી દીધી આ ટેન્કરને કે ભાઈ આ દૂધ છે એ બરોબર છે ઓકે પછી તો એ નકલી છે કે અસલી છે બજારમાં ગયું એટલે પણ નક્કી કરવાવાળા તો તમે જ છો. એટલે એમ હમણાં સાબર ડેરીમાં જે માણસો મૂકેલા છે એ લોકોએ પ્રમાણપત્રો આપી દીધેલો કે ભાઈ આ તમે જે કહો છો એ નકલી દૂધ નથી આ તો અસલી દૂધ છે બરોબર છે. પણ પરિસ્થિતિ શું થઈ છે કે આ ડેરીઓ કોને સ્થાપી? શ્વેત ક્રાંતિ કોણ લાવ્યું? કોંગ્રેસ પાર્ટી. એટલે આ તો પેલા હમણાં નહોતા કહેતા અમારા પેલા મહારાજ કે ભાઈ ભેંસ હું લાવ્યો એને નવડાવી ધોવડાવીને પેલું ઘાસ ખવડાવીને બધું ખવડાવીને મોટી મેં કરી બરોબર છે અને એને ખાણ દોણ કરીને તાજી મેં કરી પછી ભેંસ વિહોણીને પછી એનું દૂધ આવ્યું એટલે દૂધ તમે લઈ લ્યો અને તમે એમ કહો કે ભેંસ મારી છે તો ભેંસ તો લાવ્યો તો હું હતો ને ભાઈ. જી બરોબર. તો આ હતા રામભાઈ સોલંકી જેમણે અલગ અલગ મુદ્દે વાત કરી. જોઈએ સાબરકાંઠામાં શું પરિણામ આવે છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ તમામમાં અને આવનાર દિવસમાં રાજ્યની સ્થિતિ દેશની સ્થિતિ ક્યાં પહોંચે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. રામભાઈના નિવેદનને લઈ આ ઇન્ટરવ્યૂને લઈ ધન્યવાદ.